ગીતા, કોણ છે? કંઈ જ નહીં, છોડ વિજય. બોલ ગીતા. સપનામાં તારા ફેન્સ, એ જ પેલી છોકરી આવી હતી વિજય. અચ્છા. અને એ તને ખેંચીને લઈ ગઈ વિજય. તો તારે એને રોકવી જોઈએ. તારે મને બચાવવું જોઈએ ને. હા વિજય, એને રોકવા માટે હું બોક્સિંગ ગ્લવ્સ પહેરીને આવી, પણ ત્યાં સુધી એ છોકરી તને લઈ ગઈ વિજય. સત્યવાનની સાવિત્રી તો પોતાના પતિને યમરાજ પાસેથી પાછી લઈ આવેલી, અને મારી આ સુપર વાઇફ મને છોકરીથી ના બચાવી શકી. પણ તું એની સાથે કેમ જતો રહ્યો વિજય? જો વિજય, તું સપનામાં પણ મને છોડીને કોઈ બીજા સાથે ના જવો જોઈએ. એ ગીતા, તું આવી વાતો કેમ કરે છે? સપનામાં નહીં જવું, હકીકતમાં જઈશ. વિજય, અરે 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 ગીતા, ગીતા, આ રીતે તું છોકરીને પણ મારી શકતી હતી ને. અચ્છા, એ છોકરી દેખાવમાં સુંદર હતી કે? વિજય, ગીતા 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 ગીતા, મજાક ના કરીશ વિજય. તું મારો છે, હું તને બીજા કોઈનો નહીં થવા દઉં. હું તારી સાથે રહેવા માંગુ છું વિજય. હા, હું હંમેશા તારી સાથે જ રહીશ. આ શું? હું બોલ બોલ કરું છું અને તું ચૂપચાપ બેઠો છે. અરે બાબા. યુ ડોન્ટ વરી ગીતા, ખાલી આ જન્મમાં નહીં, 7 જન્મમાં સાથે જ રહીશું. મારું દલડું ચોરીને ભૈલા, ઉઠ, ચોજાઈસ તું. ભૈલા, ઉઠ. ચોજાઈ. ભૈલા, હું તારી સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માટે આવી છું. પ્લીઝ ઉઠ ભૈલા. ઓકે. તો બેન, જે રીતે તું દોડતી દોડતી આઈને મારું ગીત બંધ કરાયું ને તારું મોઢું જોઈને મને લાગે છે કે કોઈક સારા સમાચાર છે. હા ભૈલા, હા? બહુ જ સારા સમાચાર છે. હા? જે કામ આપણે આજ દિવસ સુધી ન કરી શક્યા, ઓહોહો! જે વાત વિશે વિચારીને આપણે માત્ર ચિંતા કરતા રહ્યા, હા! ભૈલા. ઓકે, હારું હેડ, હું મારા કેરેક્ટરમાં પાછો આવી જઉં છું. બોલ, હું હતું? એ કામમાં હવે આપણી જીત થશે એવી આશા દેખાઈ રહી છે. બધા દરવાજા બંધ થઈ ગયા પછી એક બારી ખુલ્લી દેખાઈ રહી છે ભૈલા. જો આપણી જિંદગીમાં ખાલી 2 જ તકલીફ છે, એક રમેશલાલ અને બીજી ગીતાડી. આ 2 માંથી તું કઈ તકલીફની વાત કરી રહી છે? 2 ના ગીતા, એવું તો હું થઈ ગયું છે. બહુ જ જોરદાર સમાચાર છે ભૈલા. જો તું આ સમાચાર સાંભળીશ ને તો હા. પાગલની જેમ નાચવા લાગીશ. હા, હું રેડી છું. બોલ. એ જ આપણા એમડી સર છે ને, હા, એમની એક પૌત્રી છે, અનન્યા નામ ઓકે. છે. બરાબર છે. હવે બીજું કોઈ બોલતી નહીં, હું સમજી ગયો. આમ તો મારી ઈચ્છા તો નહીં, પણ તોય તું કહેશે તો મને ના પાડવાનું મન નહીં થતું. અનન્યા, હારું નામ છે. ઉંમર કેટલી હશે? હું તો રેડી જ છું 2 ના. વાહ, હું પ્લાન બનાવ્યો છે 2 ના. હું એની હાથે લગ્ન કરું, એ ઘરમાં બહુ બનીને આવે ને તારી બહુ ગીતાડીની બેન્ડ વગાડે ને એનો અહીંથી બગાડ દેશે, હે ને? મારી વાલી 2 ના, હું તને એક પપ્પી કર લઉં. ભૈલા, ભૈલા પ્લીઝ આવી રીતે વાહિયાત વાતો કરવાનું બંધ કરી દે. અરે, હું તો સિરિયસલી કહી રહ્યો હતો. કોઈ નહીં, જવા દે. તું શું કહેતી હતી? બોલ. આપણા એમડી સર એમની પૌત્રી અનન્યાના લગ્ન વિજય સાથે કરાવવા માંગે છે. તારા જીજાજી હંમેશા એમને કહેતા હતા કે એમને ઋણ ચૂકવવાની એક તક આપે. યાદ છે ને તને? તો એમણે તારા જીજાજીને કહ્યું કે એમની પૌત્રી અનન્યાને ઘરની વહુ બનાવી દે. તારા જીજાજી ત્યાં કંઈ બોલી શક્યા નહીં અને વચન આપીને આવી ગયા. એટલે જ તારા જીજાજી આટલા ટેન્શનમાં છે અને પેલી ગીતાને એના ઘરે મોકલી દો, ઘરે મોકલી દો એમ કહ્યા કરે છે. આ જ યોગ્ય તક છે.
એટલે જ મેં એમને કહ્યું કે આ મેટરને હું હેન્ડલ કરી લઈશ. હવે તો હું ગીતાને ગમે ત્યારે ગમે તે સમયે આ ઘરમાંથી બહાર કાઢી શકું છું. તારા જીજાજી કોઈ પ્રશ્ન નહીં પૂછે. હવે તું જોજે હું એને કેવી રીતે ઘરમાંથી ભગાડું છું. હાઈવે પર હોઈએ અને આગળ પાછળ જો વાહન ના દેખાય તો આપણે સ્પીડ એકદમ વધારી ના દેવાની હોય હો બેના. કેમ કે જો એકાદ બમ્પર આવી જાય ને તો ગાડી આખી ઊંધી વળી જાય. તું ગીતાડીને ઘરમાં ચમ લઈને આવીશ? કારણ કે માથાનો દુખાવો એટલે કે ઓલો રમેશલાલ એને બધી હકીકત ના કહી દે, બરાબર? હવે એને ભગાડી દે તો એ રમેશલાલ ગીતાડીને બધું કહી દેશે બેના. કર્યા પર પોણી ફરશે. ડોન્ટ વરી ભૈલા, એ રમેશને આપણે ગમે તે રીતે મેનેજ કરી લઈશું, કોઈને કોઈ રસ્તો શોધી લઈશું. બટ ગીતાને વિજયની જિંદગીમાંથી દૂર કરવાની તક મળી છે, આપણે આ મિસ ન કરવી જોઈએ. તો આ વખતે તે શું કરવાનું નક્કી કર્યું છે? આ વખતે મેં એને ગિફ્ટ આપવાનું વિચાર્યું છે. હું મારી વહાલી વહુને એક ગિફ્ટ મોકલવાની છું. ગીતાડીને બાપરે, હું એ જ વિચારતો હતો કે 2 વાર તો લાફો મારી દીધો, હવે ત્રીજો લાફો હજુ સુધી ચમ નહીં આવ્યો. અને આવી જ ગયો. કન્ટિન્યુ. બકવાસ બંધ કર. એ ગીતા મારી વાલી વહુ ક્યારે બની ગઈ? મારી વાલી વહુ છે અનન્યા. હું એને ગિફ્ટ મોકલવાની છું. એના મનમાં જે વિજય માટે પ્રેમ છે એને હું અતૂટ બનાવવા માંગુ છું. અને હા, કોઈ પણ ભોગે એમડી સરની જાળમાંથી તારા જીજાજી બહાર ન નીકળવા જોઈએ. કોઈ પણ ભોગે નહીં. આ જાળમાં આપણે ગીતાને ફસાવીશું અને હરાવીશું. આ વખતે ભગવાને આપણને બહુ સારી તક આપી છે ભૈલા. આ તકને આપણે કોઈ પણ ભોગે ગુમાવવી ન જોઈએ. જી, તમારા શિષ્ય સૂર્યપ્રકાશજીના ઘરેથી આ ગિફ્ટ જેવું કંઈક આવ્યું છે. પપ્પાજી, વેવાઈજીના ઘરેથી આવ્યું છે. શું છે? ખોલીશું તો ખબર પડી જશે. ખોલો ને પિતાજી. હા, ખોલું છું, ઊભો તો રે. અરે, મારા શિષ્યનો કોઈ ભરોસો નથી. મને મગફળી ભાવે છે તો મગફળી મોકલી હોય. અરે, આ તો જ્વેલરી બોક્સ છે. મને દેખાડો. વાવ જી, આ તો ડાયમંડ નેકલેસ છે. વાવ, કેટલું સરસ છે ને. એ વૈશાલી, વૈશાલી કી પાછળ લખ્યું છે. જો 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 પાછળ જો. હા, અરે દાદા, તમને આટલું પણ સમજાયું નહીં? વિજય જીજુએ અનન્યા માટે લવ લેટર મોકલ્યો હશે. એ બદમાશ, ચૂપ બેસ. હા, મારી વાલી વહુ માટે સપ્રેમ ભેટ. ઓહ, મતલબ સૂર્યપ્રકાશજીના પરિવારને વાત ખબર પડી ગઈ લાગે છે. ભાઈ, તમે પણ ખરા છો. એમને વાત ખબર પડી ગઈ એટલે જ એમણે એમની વાલી વહુને ડાયમંડ નેકલેસ મોકલ્યો છે. જોતા જ ખબર પડી જાય છે કે આ ગિફ્ટ અનન્યાને એની સાસુમાએ જ મોકલી હશે. જુઓ, ઘરનો લેન્ડલાઇન નંબર પણ લખ્યો છે. અનન્યા દીદી કોલ કરી શકે એટલે. એમને તો બહુ જ આનંદ થયો હશે આપણી અનન્યા દીદી એમના ઘરની વહુ બનવાની છે એટલે. એ ચૂપ બેસ. અરે, અનન્યાએ આ ગિફ્ટ જોવી જોઈએ, પણ એના બદલે તમે બધા જોઈ રહ્યા છો. ઉભા રહો, હું એને બોલાવીને લાવું છું. અરે, આટલો પ્રેમ કરવા વાળા સાસુ સસરા મળ્યા છે એટલે આપણી અનન્યા નસીબ વાળી છે. હા, તો સૌભાગ્ય છે આપણું. હાજી, આપણે શોધવા ગયા હોત ને તો પણ આટલો સારો છોકરો અને પરિવાર ન મળ્યો હોત.